અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્તા. પરમાત્મા દત્તાત્રેય સ્વામી જગદગુરુ છે. દત્તમ વંદે જગદગુરુમ. ગુરુ પરંપરામાં 3 શબ્દો આવે છે: ગુરુ, સદગુરુ અને જગદગુરુ. ગુરુ વગર જીવન શક્ય નથી. નિશાળમાં બાળકને શીખવવામાં આવે છે, પ્રશ્ન પૂછાય છે કે જીવવા માટે શું જરૂરી છે, અને બાળકો જવાબ લખે છે કે રોટી, કપડાં અને મકાન. આ જવાબ અધૂરો છે. માત્ર રોટી, કપડાં, મકાનથી જીવાતું હોય તો આ દુનિયા ચાલે જ નહીં. એક કલ્પના કરો, કોઈ બાળકનો જન્મ થયો, એને એક સારામાં સારા રૂમમાં રોટી, કપડાં, મકાનની સારામાં સારી વ્યવસ્થા સાથે મૂકી દેવામાં આવે તો બાળક મોટો થાય? જીવી શકે? આપણને કોઈક નિર્જન ટાપુ ઉપર મૂકી દેવામાં આવે રોટી, કપડાં, મકાનની વ્યવસ્થા સાથે, આપણે જીવી શકીએ? કંઈક ખૂટે છે. બાળકના ઉછેર માટે સૌથી પહેલી એની મા એને મદદરૂપ બને છે. મા એની બને છે ગુરુ. ગુરુ વગર જીવન અશક્ય છે. ડગલે ને પગલે ગુરુની જરૂર પડે છે. આપણે જન્મ્યા ત્યારે આપણને કશું જ નહોતું આવડતું. ચાલતાય નહોતું આવડતું, બેસતાય નહોતું આવડતું, ખાતાય નહોતું આવડતું, પીતાય નહીં, કંઈ જ નહીં. આજે આપણે જે પણ કંઈક છીએ, આજે આપણને કંઈક પણ જે આવડે છે, એ બધાને પાછળ કોઈક નામી અનામી ગુરુની કૃપા છુપાયેલી છે. સંભવ છે આપણને ગુરુઓ બધા યાદ ના હોય, પણ કોઈક ગુરુએ કૃપા કરી ત્યારે આપણે કંઈક શીખ્યા, કોઈક ગુરુએ કૃપા કરી ત્યારે આપણે કંઈક જાણી શક્યા, અને કોઈક ગુરુએ કૃપા કરી ત્યારે આપણી પાસે કશુંક આવ્યું. આપણી પાસે આપણું કહેવાય ને એવું કશું જ નથી. બધું જ ગુરુની કૃપાથી ચાલે છે. શરીર માતા પિતાની કૃપાનું. નામ કોઈકે પાડ્યું, ચાલતા કોઈકે શીખવાડ્યું, લખતા કોઈકે શીખવાડ્યું. બધા ગુરુ છે. વાંચતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, વાતો કરતા શીખવાડ્યું, નિશાળે જતા શીખવાડ્યું. અસંખ્ય ગુરુઓની કૃપા ભેગી થઈ ત્યારે આ જીવનનું ઘડતર થયું છે. જીવન ઘડતર માટે અસંખ્ય ગુરુઓની જરૂર પડે છે. આ બધા ગુરુ અસંખ્ય હોઈ શકે. એક કલ્પના કરો, કોઈક એક દિવસ દરેકના જીવનમાં એવો હતો કે જે દિવસે આ મંદિર ક્યાં છે કોઈને ખબર નહોતી. એ વખતે કોઈને પૂછ્યું, કાં કોઈકે કીધું કે આ બાજુથી જવાય ને આ રીતે જવાય. એ સમય પૂરતો આપણો થયો ગુરુ. ગુરુ બદલાય છે. આ ગુરુઓ સ્થાયી ના હોય. એક વખત આપણને જેમણે જણાવી દીધું અને એની પાસેથી કંઈક જાણી લીધું એટલે વાર્તા પૂરી થઈ જાય. આપણે દિલ્હીમાં કોઈકને મળવા જવું છે, પહેલી વાર દિલ્હી જઈ રહ્યા છે, સરનામું હોય ખાલી. સ્ટેશને ઉતર્યા પછી પૂછીએ કે આ જગ્યાએ ક્યાંથી જવાય. જે રસ્તો બતાવે એ સમય પૂરતો આપણો થયો ગુરુ. આવા અસંખ્ય ગુરુઓની આપણા જીવનમાં જરૂર પડી અને ભગવાનની કૃપાથી યોગ્ય સમયે બધા ગુરુઓ મળતા રહ્યા. પણ આ ગુરુઓની ઉપરની એક કક્ષા છે, એને કહેવાય છે સદગુરુ. સદ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે સત્ય. જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. સત્ય એટલે પરમાત્માનો જેણે સાક્ષાત્કાર કર્યો છે, જેણે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે, જેનું માનવ જીવન સફળ થઈ ચૂક્યું છે, જેને પરમાત્માનું પ્રાપ્તિ માટેનું થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ બંને નોલેજ છે. થિયોરિટિકલ નોલેજ કહેવાય એને કહેવાય શ્રોત્રિય, અને પ્રેક્ટિકલ નોલેજ હોય એને કહેવાય બ્રહ્મનિષ્ઠ. જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, આવા મહાપુરુષને સદગુરુ કહેવાય. આ જગતમાં જેટલા પણ સંતો થયા એ બધા જ સદગુરુ છે. એમાંથી જેનું ચરિત્ર આપણને બહુ ગમે એને આપણા હૃદયમાં સદગુરુનું સ્થાન અપાય. સદગુરુ તરીકે એમને આપણા હૃદયમાં બિરાજિત કરવાના હોય. સદગુરુ એક જ હોય, પણ બધાના કોમન ના હોય. જે રમણભાઈ ના હોય, છગનભાઈ ના હોય એવું ના બને. પણ એક વખત જેને સદગુરુ કર્યા એને પછી મરતા સુધી એ જ સદગુરુ, પછી એને બદલાય નહીં. કેટલાક સંતો એવા હોય છે કે જે લોક ત્યાગી હોય છે, હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે. પણ કેટલાક સંતો લોક સંગ્રહી હોય, જગતના કલ્યાણ માટે પોતે સાક્ષાત્કાર પરમાત્માનો થયા પછી પણ સંસારમાં રહેશે. બાપજી સંસારમાં રહ્યા, જગતના કલ્યાણ માટે ગામે ગામ ફર્યા, એમના ચરણનો આશ્રય કર્યો, એને સંપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું. આને કહેવાય સદગુરુ. મીરાબાઈ, એકનાથ મહારાજ, તુકારામ મહારાજ, આ બધા જ સદગુરુ છે. આજ પણ એ અમર છે. જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો એનું શરીરનું આયુષ્ય પૂરું થાય, પણ સૂક્ષ્મ શરીરથી એ લોકો ધરતી પર હંમેશા વિચરણ કરે છે અને સત શિષ્યને શોધે છે. શિષ્ય જ્યારે સત શિષ્ય બને ત્યારે આવા સદગુરુ એના ઘરનો દરવાજો ખખડાઈને એની પાસે આવે છે એનું કલ્યાણ કરવા માટે. એક વખત સદગુરુ જેને અપનાવે એને જન્મો જન્મ સુધી એનો પીછો છોડતા નથી, સતત એની પાછળ રહે છે.
અને જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર ના કરાવે ત્યાં સુધી એ જંપીને બેસતા નથી. એ દાસ કાકા, એ ચતુરભાઈ થાંડાર, એ ગોવિંદ કાકા, એ બધાના સત્શિષ્ય હતા. એમના પુણ્યના પ્રતાપે એ પંઢરીનાથ ભગવાન ગોધરામાં પ્રગટ થયા અને નારેશ્વરના જંગલમાં આવીને બેઠા. દાસ કાકા એમને બોલાવવા નથી ગયા, ગોવિંદ કાકા એમને બોલાવવા નથી ગયા, પણ એમની પાત્રતા હતી એટલે સદગુરુ વગર આમંત્રણે એમના ઘર પાસે આવ્યા છે. સદગુરુ દુર્લભ નથી, સત્શિષ્ય દુર્લભ છે. શિષ્ય સત્શિષ્ય થાય તો સદગુરુ તો છે જ, થવાનું છે સત્શિષ્ય. આપણે જે આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, પાઠ પારાયણ તપશ્ચર્યા કરીએ છીએ, એ બધાનો હેતુ શિષ્યમાંથી સત્શિષ્ય થવાનો છે. જે દિવસે આપણે સત્શિષ્ય થઈએ એ દિવસે સદગુરુ આપણને મળે જ છે. સદગુરુને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવે છે. શિષ્ય જ્યારે સત્શિષ્ય થાય છે ત્યારે પરમાત્મા જ સદગુરુ તરીકે એને મળે છે. સદગુરુ દુર્લભ નથી, સત્શિષ્ય દુર્લભ છે. સદગુરુ અને સત્શિષ્યની જોડી જગતમાં બહુ દુર્લભ બતાવી છે. ઘણા બધા સુંદર દ્રષ્ટાંતો છે સદગુરુ સત્શિષ્યના. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન શ્રેષ્ઠ સદગુરુ અને શ્રેષ્ઠ સત્શિષ્ય છે. બાપજીના બધા જે નજીકના અંતરંગ ભક્તો બધા શ્રેષ્ઠ સત્શિષ્ય થયા. આ સદગુરુ અને સત્શિષ્ય કેવા હોય છે તે જાણવાની વાત છે. એકવાર એવું થયું હતું દિલ્હીમાં, દિલ્હી પાસે છે ને નવી દિલ્હીનું રેલવે સ્ટેશન આવે ને, પહેલાં હઝરત નિઝામુદ્દીન કરીને એક રેલવે સ્ટેશન છે, પછી નવી દિલ્હીનું રેલવે સ્ટેશન આવે. ત્યાં આ નિઝામુદ્દીનની દરગાહ છે, મજાર. તે એકવાર એવું થયું હતું કે એક પિતા હતો, એની પત્નીનું અવસાન થઈ ગયું હતું, એને એક કન્યા હતી, પરણાવવા લાયક થયેલી, પણ બિચારો એટલો બધો નિર્ધન, કન્યાને પરણાવવા માટે એની પાસે પૈસા પણ નહીં. એને કોઈકે કીધું કે આ જંગલમાં નદીના કિનારે આ હઝરત નામના એક સૂફી સંત રહે છે. એ સૂફી સંત હતા. મુસ્લિમ સંત અને સૂફી સંતમાં ફેર હોય છે. સૂફી સંતો સનાતન હિન્દુ ધર્મની પરંપરાને માને છે, એ પગલે ચાલે છે, એને સૂફી સંત કહે છે. જા તું એમના શરણે જા, બહુ દયાળુ છે, તારા માટે કંઈક વ્યવસ્થા કરશે કન્યાના લગ્ન માટેની, જા એમના શરણે જા. ગયો ત્યાં પિતા શોધતો જંગલમાં એમની ઝૂંપડીએ ગયો. ઝૂંપડીની બહાર માટીની બેઠક હતી, એની ઉપર પોતે બેસે, તળાવમાં સ્નાન કરે અને ત્યાં જ રહેવાનું. ખુદાના સાચા ઓલિયા હતા, પરમાત્માનો સાક્ષાત્કાર કરેલા સિદ્ધ પુરુષ. જઈને વાત કરી કે એકની એક દીકરી છે, પરણાવવા લાયક થઈ છે, પણ પરણાવવા માટે પૈસા નથી, તમે કંઈક કૃપા કરો. નિઝામુદ્દીને કીધું આજે તો મારી પાસે કંઈ જ નથી, પરંતુ આવતા ગુરુવારે આવજે, ત્યાં સુધીમાં કંઈક વ્યવસ્થા થશે. એ ગયો તે દિવસે ગુરુવાર જ હતો અને આજે બાય ચાન્સ ભગવાને આ ગુરુવારે જ આ વાત યાદ કરાવી છે, આવતા ગુરુવારે આવજે. એમના દર્શન કરવા માટે મોટા મોટા શ્રીમંતો આવે. એમને એમ કે આ કોઈક આવશે એને કહીશ કે ભાઈ આની છોકરીને પરણાવવા માટેની તો વ્યવસ્થા કર, એટલે કરી દેશે. એ પોતે તો પૈસા રાખતા જ નહોતા, બિલકુલ અલગારી મસ્ત ફકીર હતા. આવતા ગુરુવારે આવજે. પેલા બીજા ગુરુવારની ઇંતજારીથી રાહ જોઈ. બીજો ગુરુવાર આવ્યો એટલે ફરી પાછો એ જંગલમાં ગયો. જઈને એમના ચરણ પકડ્યા, ગુરુ મહારાજ કંઈક કૃપા કરો. નિઝામુદ્દીના ભગવાનની સામે આકાશ તરફ જોયું કે ભગવાન આ કેવો યોગ, અત્યાર સુધી તો રોજે થોક બંધ દર્શન કરવા આવતા હતા, પણ ગયા ગુરુવારથી આ ગુરુવારની વચ્ચે એક દર્શન કરવા કોઈ આવ્યો જ નથી, વ્યવસ્થા થઈ જ નથી, અને મેં વાયદો કર્યો છે. પેલાને કીધું ભાઈ તું હવેના ગુરુવારે આવજે, તને ભાઈ નિરાશ નહીં કરું, અત્યારે વ્યવસ્થા થઈ શકી નથી. પેલો બિચારો મજબૂર હતો, જતો રહ્યો. બીજા ગુરુવાર સુધી બરાબર રાહ જોઈ, એની ઇંતજારી વધી. બીજા ગુરુવારે ગયો, ગુરુ મહારાજ કંઈક કૃપા કરો. ગુરુ મહારાજે ફરી આકાશ તરફ જોયું, હે ભગવાન આ તે કેવી વ્યવસ્થા કરી છે, હું વાયદા કરું છું અને તું મારા વાયદા તોડવા માગે છે. બીજા ગુરુવાર સુધીમાં પણ કોઈ ના આવ્યો દર્શન કરવા. બે ગુરુવાર થયા. નિઝામુદ્દીને કીધું કે હવે એક કામ કરજે, હવેના ગુરુવારે તું તારા લગ્નની તારીખ નક્કી કરીને આવજે, તારા લગ્નની તારીખ નક્કી કરીને આવજે, હવે વ્યવસ્થા ચોક્કસ થઈ જશે. ત્રીજો ગુરુવાર ફરીથી પાછો આવ્યો, ફરી એ જ અવસ્થા. ભગવાન પણ ઘણીવાર છે ને સંતોની બરાબર પરીક્ષા કરે છે, કોઈ જ વ્યવસ્થા નહોતી થઈ. એ વખતે એણે આકાશ તરફ જોયું અને કીધું કે ખુદા આજ સુધીમાં મેં જે કોઈને નથી આપ્યું ને એ આજે મારે એને આપવું પડશે. એ પોતે પાદુકા પહેરતા હતા. એને કીધું કે લે આ પાદુકા લઈ જા, તારી છોકરીનું લગ્ન થઈ જશે. આજ સુધીમાં એમણે કોઈને પોતાની પાદુકા આપી નહોતી. એ જમાનામાં અમીર ખુસરો નામ સાંભળ્યું હશે બધાએ, હિન્દુસ્તાનનો સૌથી શ્રેષ્ઠ શ્રીમંત માણસ હતો. એ જમાનામાં હિન્દુસ્તાનનો સૌથી ધનાઢ્ય માણસ
અમીર ખુસરો આ નિઝામુદ્દીનને પોતાના સદગુરુ માનતો હતો. એણે અનેક વાર આ સદગુરુ પાસે એમની પાદુકાની માગણી કરેલી, એમણે ક્યારેય આપી નહોતી. પોતાની પાદુકાએ ક્યારેય કોઈને આપતા નહોતા. આજે પોતાનું વચન પાળવા માટે એમણે આ બ્રાહ્મણને પાદુકા આપી દીધી. લઈ જા કે છે. પેલાને થયું 3 ગુરુવાર ધક્કા ખવડાયા અને આ લાકડાની પાવડીઓ આપી. આમાં મારી છોકરીનું શું લગ્ન થાય? સમજતો નહોતો, પાદુકાની કિંમત એને ખબર નહીં. જતો હતો ત્યાંથી, પાછો વળ્યો. રસ્તામાં એની આંખમાં આંસુ આવ્યા. લોકો કહે છે કે સદગુરુના શરણે જાય એના બધા જ દુઃખ દૂર થાય. મારે તો આ પાદુકા વેચું તો 5 રૂપિયા ના આવે. આમાં મારી છોકરીને કેમનો પરણાઈશ? નિરાશ ને હતાશ થઈને જતો હતો, આંખમાં આંસુ. અમીર ખુસરો એ વખત એવું થયું હતું કે એ દિલ્હીના બાદશાહને વાર્ષિક નજરાણું ચૂકવવા માટે નીકળેલો. દર વર્ષે આ શ્રીમંતોએ રાજાને કર ચૂકવવો પડે. ઇન્કમ ટેક્સ તરીકે જમાનામાં નજરાણું કહેવાતું હતું એને, ઇન્કમ ટેક્સ આજે કહીએ એને. તે ચૂકવવા માટે 7 ઊંટ ઉપર, કેટલા? 7 ઊંટ, એની ઉપર જર ઝવેરાત, દાગીના, હીરા મોતીના બધા ઢગલાબંધ ભરેલા એણે, અને દિલ્હીના દરબારમાં રાજાની ખિદમતમાં જતો હતો એને આપવા માટે નીકળેલો, ત્યાં જવા માટે. તે જંગલમાંથી પસાર થતો હતો. એની જોડે એના સેવકો હતા, એટલે લૂંટાવાનો કોઈ ડર નહોતો. સૈનિકો હતા એની જોડે. બહુ શ્રીમંત માણસ, બીજો બાદશાહ કહેવાય એટલો શ્રીમંત, અને એ ત્યાંથી જતો હતો. પણ આ સાચો સત શિષ્ય હતો. હવે થયું હતું કે એ જ વખતે એ જંગલમાંથી આ બ્રાહ્મણ પસાર થતો હતો નિઝામુદ્દીને આપેલી પાદુકા લઈને. એને કોઈ સદગુરુ પ્રત્યે કોઈ ભાવ નહોતો. એણે પાવડી પોતાના થેલીમાં મૂકેલી. પણ થયું તો એવું કે વખતે અમીર ખુસરો એ જ જંગલમાંથી પસાર થતો હતો કે જે જંગલમાંથી બ્રાહ્મણ જતો હતો. અમીર ખુસરોને એવું થયું કે આટલા વિસ્તારમાં મારા સદગુરુનું કોઈ સ્મૃતિ ચિહ્ન હોય એવું લાગે છે. પોતાના સેવકોને કીધું તપાસ કરો, મારા સદગુરુનું કોઈક સ્મૃતિ ચિહ્નની મને સુગંધ આવે છે. સેવકોએ તપાસ કરી તો આખા જંગલમાં એક જ બ્રાહ્મણ જોવા મળ્યો. લઈ આવ્યા એને કીધું ભાઈ તારી પાસે શું છે? બોલો કે મારી પાસે કશું જ નથી. ના બતાવે, તારી થેલીમાં શું છે? તારે જોયું તો પાદુકા. એણે પૂછ્યું આ પાદુકા તું કઈથી લાવ્યો? તારે કે મારી છોકરીનું લગ્નની ઈચ્છાથી આ જંગલમાં એક નિઝામુદ્દીન કરીને એક સંત રહે છે એના શરણે ગયો હતો, પણ એણે તો મને 3 ગુરુવાર ધક્કા ખવડાવીને છેવટે આ લાકડાની પાવડીઓ બજાડી ગઈ, કશું આપ્યું નથી. કહેશે પેલો કે આ તારી પાસે નિઝામુદ્દીનની પાદુકા છે? પેલો કે હા. તું એક કામ કર, આ પાદુકા મને આપી દે, 7 ઊંટ હું તારી ઘેર મોકલું છું. આજથી તો આ 7 ઊંટ ઉપર લાદેલી સંપત્તિનો તું માલિક. તારી કન્યાના લગ્નમાં મારા બધા સેવકો ખડે પગે હાજર રહેશે અને તારી કન્યાનું લગ્ન કરાવશે. તું મને પાદુકા આપી દે. પેલાને થયું આ પાદુકાના બદલામાં આટલું બધું મને મળે છે. આપી દીધી એણે પાદુકા. પેલાએ બધા ઊંટ ઉપરની બધી સંપત્તિ આપી. પોતાના સેવકોને કીધું એની કન્યાને બાદશાહની કન્યાની જેમ પરણાવો. આ મારા સદગુરુનો એવો અનુગ્રહિત છે કે મારા સદગુરુની પાદુકા એની પાસેથી મને પ્રાપ્ત થઈ છે. અને બધું એણે આપી દીધું અને પાદુકા લઈને પોતે જંગલમાં પોતાના ગુરુ પાસે ગયો. સદગુરુના ચરણ પાસે જઈ પાદુકા મૂકી અને બતાવ્યું કે ગુરુ મહારાજ તમે મને પાદુકા ના આપી, પણ મારી ભાવના હતી તો મારી પાસે તમારી પાદુકા મને મળી ગઈ. તારે પૂછ્યું સદગુરુએ કે આ તુને કેસે પાઈ? તારે પેલા આખી કથા કીધી કે આવી રીતના બધી સંપત્તિ આપી દીધી, એના બદલામાં મને પાદુકા મળી છે. તારે નિઝામુદ્દીન એવું બોલ્યા ખુસરો तूने ये बहुत सस्ते में पाई है, तूने ये बहुत सस्ते में पाई है. કોઈ મારા ચરણમાં માથું મૂકે ને તો પણ એને પાદુકા ના આપું, પણ એક બ્રાહ્મણને મેં વચન આપેલું એને પૂરું કરવા પાદુકા આપી છે. પણ તારી પાત્રતા જોઈને ભગવાને તારી પાસે પાદુકા પહોંચાડીશ. આ અમીર ખુસરોની હવે ખરી વાત જાણવાની છે. પણ આ સદગુરુને સત્શિષ્ય કેવા હતા તેની વાત હતી. પહેલાં એ પોતે પોતાના સદગુરુને પોતાની પ્રિયતમા માનતો હતો. એ કવિ હતો, એણે સુંદર કવિતાઓ લખેલી છે. અને પોતાના સદગુરુ પ્રત્યેને પરમાત્માનો ભાવ એણે અનેક વાર પોતાના કાવ્યમાં લખ્યું છે કે મારા સદગુરુ જીવે છે ને એટલે હું જીવું છું. જે દિવસે મારા સદગુરુ નહીં હોય એ દિવસે હું ધરતી ઉપર નહીં જીવી શકું. આટલો પ્રચંડ સત્શિષ્ય હતો એ. પછી થયું હતું એવું કે એક વખત એ દક્ષિણ ભારતમાં ક્યાંક ફરતો હતો અને એ વખતે આ બાજુ દિલ્હીમાં એના સદગુરુનું શરીર શાંત થયું. એટલે બધા જાણે કે આ અમીર ખુસરોને તો જાણ કરવી જ પડે. પહેલી ખુસરોને જાણ કરવામાં આવી કે મારા સદગુરુનું શરીર શાંત થયું છે. દોડતો મારતે ઘોડે દિલ્હી પહોંચ્યો. ત્યાં ગયો તો એણે જોયું તો પોતાના સદગુરુનું શરીર ધરતી પર સુવાડેલું હતું. એની ઉપર સફેદ ચાદર ઓઢાડેલી હતી. અને એ વખતે એ અમીર ખુસરો એક પંક્તિ લખી છે.
એ પોતાના સદગુરુને જે પ્રિયતમા માનતો હતો તેમને એમ નહીં, ભગવાનને કોઈ પણ સંબંધથી આપણે માની શકીએ છીએ. એ વખતે એણે પંક્તિ લખી કે ગોરી લેટે સેજ પર, ગોરી લેટે સેજ પર સિર પે ચાદર ડાર, ગોરી લેટે સેજ પર सिर पे चादर डाल, चल खुसरो घर अपने, चल खुसरो घर अपने अब रैन भई चहु पास, चल खुसरो घर अपने अब रैन भई चहु पास. આટલું બોલ્યો, પડી ગયો, એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. મારા ગુરુ નથી તો મારા જીવીને શું કામ છે? ચલ ખુસરો ઘર અપને, એટલે ચાલ હવે ગુરુને ઘેર. અબ રૈન ભઈ ચહુ પાસ, હવે ચારે બાજુ અંધારું છે ગુરુ વગર. મરી ગયો. અને જે જગ્યાએ નિઝામુદ્દીનની મજાર છે એની બાજુમાં જ અમીર ખુસરોની મજાર છે. સદગુરુને સત્શિષ્ય જોડે પડી ગયા એક જ સમયે. આવા સદગુરુ હોય છે કે જે શિષ્યને માટે બધું જ કરી શકે છે, અને સત્શિષ્ય આવા હોય. જગતમાં સદગુરુ દુર્લભ નથી, સત્શિષ્ય દુર્લભ છે. શિષ્ય જે દિવસે સત્શિષ્ય થાય એ વખતે પરમાત્મા સદગુરુના સ્વરૂપે એના એને મળે જ છે. અને સદગુરુઓના પણ સદગુરુ જે છે એને જગતગુરુ કહેવાય છે. જગતગુરુ એક જ હોય, પરમાત્મા એ જગતગુરુ છે. દત્તમ વંદે જગતગુરુમ, કૃષ્ણમ વંદે જગતગુરુમ, રામમ વંદે જગતગુરુમ. આ જગતગુરુ છે. સદગુરુઓ પણ જેને સદગુરુ માને છે એને જગતગુરુ કહેવાય. એ જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ આપે છે. સદગુરુદેવ પરમાત્માના દર્શનની આંખ આપે છે. સદગુરુદેવ પરમાત્માના દર્શનની ભૂખ જગાડે છે. કાલે નિર્મળ મનની વાત આવેલી ને એમાં એક આ વાત રહી ગયેલી કહેવાની કે નિર્મળ મનની સાબિતી શું કે પરમાત્માના દર્શનની જેને અતિશય તાલાવેલી છે, ક્યારે ભગવાનના દર્શન થશે. આ નિર્મળ મન આને કહેવાય. સદગુરુની કૃપા થાય તો મન આવું નિર્મળ થાય. પરમાત્માના દર્શનની તાલાવેલી જાગે, પરમાત્માના દર્શનની આંખ આપે છે ભગવાન સદગુરુદેવ. અને પછી પરમાત્માને બતાવી આપે છે કે જો આ રહ્યા તારા ભગવાન. અને એ જ જગતગુરુ દત્તાત્રેય સ્વામી માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે પોતે અત્રિ અનુસારને નિમિત્ત કરી મહુરગઢ ઉપર પોતે પ્રગટ થયા જગતનું કલ્યાણ કરવા માટે. અને એમના શરણે આવેલાને માત્ર જ્ઞાનનો બોધ આપીને સુખી કરતા હતા. સદગુરુદેવ સંપત્તિ આપીને સુખી નથી કરતા, સદબુદ્ધિ આપીને સુખી કરે. સંપત્તિ તો કોઈ શ્રીમંતે આપી શકે, દાનચોરે આપી શકે છે. સદબુદ્ધિ સદગુરુ સિવાય કોઈ ના આપે. સદબુદ્ધિ આવે ને એટલે સંસારના સુખમાં અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગે ને એને સદબુદ્ધિ કહેવાય. બહુ પૈસા કમાવે અને બહુ ઇન્દ્રિયોના સુખ ભોગવે સદબુદ્ધિ નહીં, એને તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય, પણ સદબુદ્ધિ ના કહેવાય. તીક્ષ્ણ બુદ્ધિવાળા બીજાને ઊંધા પાડે, છેતરે, કપટ કરે અને પોતાનું ધાર્યું બધું લાભ લઈ જાય, એ તીક્ષ્ણ બુદ્ધિ કહેવાય. પણ સદબુદ્ધિ એને કહેવાય કે જેને સંસાર સુખમાં અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગે. સદગુરુદેવ કૃપા કરે ત્યારે શિષ્યની બુદ્ધિ સદબુદ્ધિમાં પરિવર્તિત થાય, બુદ્ધિને દીક્ષિત કરે. આને બુદ્ધિને દીક્ષિત થઈ કહેવાય. એટલે કબીરજીએ લખ્યું છે કે પ્રભુ કૃપા તબ જાનીએ જબ દે માનવ અવતાર, પ્રભુ કૃપા તબ જાનીએ જબ દે માનવ અવતાર, અને ગુરુ કૃપા તબ જાનીએ છોડાવે જબ સંસાર. ભગવાન કૃપા કરે તો મનુષ્ય જન્મ આપે અને ગુરુ કૃપા કરે તો સંસારને છોડાવે. ભગવાને દુનિયા બનાવી, આપણને મનુષ્ય જન્મ આપ્યો, પણ સાથે સાથે દુનિયામાં માયા પણ મૂકી છે. અને માયાનું જોર એટલું બધું ભયંકર છે કે બધાને માયા લલચાવે છે. સંસારમાં ડફણા પડે, અપમાન થાય, દુઃખ પડે, છતાંય જીવ સંસારમાં જ સુખ શોધ્યા કરે. વિચાર કરો માયા કેટલી પ્રબળ છે. ગાયને 2 દાડા ડંડા મારો ને તો ત્રીજે દાડે તમારા બાયણે ના આવે. માયા ભગવાનની એવી પ્રબળ છે, ગમે એટલા સંસારમાં ડફણા પડે તો હજુ સંસારમાં જ સુખ શોધે. ના ના આટલું થઈ જાય ને પછી મારે શાંતિ જ છે, પછી મારે લહેર જ છે. ખોટો ભરોસો જગાડે માયા, આમાં જ રચ્યો પચ્યો રાખે. ભગવાને એવી માયા બનાવી છે કે બધા એમાં ફસાય છે. ગૃહસ્થ કામ સુખમાં ફસાય, પૈસામાં ફસાય, અને સાધક હોય તે સિદ્ધિમાં ફસાય. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય, ને પ્રસિદ્ધિ મળે એટલે પતન થાય. એકલા ઘરમાં રહે છે એને જ માયા પજવે છે એવું નહીં. હા, કે જે ઘર છોડીને નર્મદા કિનારે ગયા છે ને એને બહુ પજવે છે. એ લોકો શું થઈ જઈને મોટા મોટા મઠોના આશ્રમો બનાવવામાં જિંદગી પૂરી કરી નાખે છે. અને પછી આપણને ઘરની માયા હોય, એને મઠની માયા હોય, આપણે સંસારી સંબંધો હોય, એમને ચેલાઓના સંબંધો હોય. કોઈને માયા છોડતી નથી. ભગવાન એટલી પ્રચંડ બનાવી છે. ભગવાન બોલ્યા છે મમ માયા દુરત્યયા, મારી માયાને જીતવી બહુ અઘરી છે. બાપજીએ લખ્યું છે પૂરણ કૃપા પ્રભુની હોય તો જ માયાથી મુક્તિ હોય. માયા છાયા જેવી હોય, હાથમાં ના આવે પણ આપણને દોડાવે. આટલું થાય ને પછી તો બસ, પછી મારે કોઈ ટેન્શન નથી. બસ કેટલા એવું કરનાર, પછી તો અમે પારાયણમાં રેગ્યુલર આવવાના છે. આવું કહેનારા કેટલાય મળ્યા આજ સુધીમાં, પણ એમાંને એકે ફરી ફરક્યા નથી.
આટલું થઈ જાય ને પછી તો અમે બસ આખી જિંદગી પછી ભક્તિ જ કરવી છે. આપણે જેવી નિરાંતની રાહ જોઈએ છે ને એવી નિરાંત આ સંસારે આજ સુધીમાં કોઈને આપી નથી. જેણે ભક્તિ કરીને એણે ઉપાધિઓની વચ્ચે ભક્તિ કરી છે. નરસિંહ મહેતાને કોઈ લહેર નહોતી, કોઈ નિરાંત નહોતી. મીરાબાઈને કોઈ નિરાંત નહોતી. જે મહાપુરુષ હતા બાપજીને કઈ નિરાંત હતી? ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં, બેંકમાં ખાતું જ નહોતું ખોલ્યું. આપણે માનીને બેઠા છે કે તગડું બેંક બેલેન્સ થઈ જાય પછી ભક્તિ જ કરવાની છે ને. પણ તગડા બેંક બેલેન્સવાળા કોઈ ભક્તિ કરતા નથી, એ બીજી ઉપાધિમાં ફસાય. નિરાંતની રાહ જોનારા ક્યારેય ભક્તિ કરી શકતા નથી. ઉપાધિઓની વચ્ચે જ ભક્તિ કરી લેવાની, સમય અને શક્તિ બચાવવાના અને એનો ભક્તિમાં ઉપયોગ કરવાનો, એને સદબુદ્ધિ કહેવાય. ભગવાને માયા એવી બનાવી છે કે બધા જ એમાં ફસાય છે. પણ સદગુરુદેવ શિષ્યને ચેતવે છે, આમાં ના જઈશ, આનાથી સાવધાન રહે, ભક્તિ કર. બસ ભગવાન માયા બનાવીને આપણને સંસારમાં બાંધે છે અને સદગુરુદેવ માયાથી આપણને છોડાવે છે. વિચાર કરો, ભગવાન શ્રેષ્ઠ કે સદગુરુ શ્રેષ્ઠ? ભગવાને માયા બનાવી કે બધા જ બંધાય છે અને સદગુરુદેવ માયાથી છોડાવે છે. ભગવાન જન્મ આપે છે અને સદગુરુદેવ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે છે. એટલે કીધું કે નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુથી ચડિયાતું કોઈ તત્વ નથી, શ્રેષ્ઠ તત્વ છે. આવા સદગુરુદેવ એકવાર જેને નક્કી કર્યા પછી એને ક્યારેય બદલવા નહીં. જન્મો જન્મ સુધી આપણી સાથે રહેવાના છે. એક જન્મનો સંબંધ નથી હોતો આ સદગુરુ અને સત્શિષ્યનો. પણ કીધું છે કે ગુરુ કરના જાન કે ઓર પાણી પીના છાન કે. પાણી પણ પીતા પહેલાં વિચાર કરવો અને ગુરુ કરતાં પહેલાં વિચાર કરવો. બહારની ટાપટીપથી અંજાઈ જવું નહીં. મુંડન કરાવ્યું હોય ને ચોટલીઓ બનાવી હોય ને માળા રુદ્રાક્ષની પહેરી હોય ને ભગવા કપડાં પહેર્યા હોય, પાવડીઓ પહેરી હોય એટલે એને ગુરુ નહીં માની લેવા. ગુરુ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો. લગ્ન કરતાં પહેલાં વિચાર કરીએ છીએ ને, કેટલી ચકાસણી કરીએ, ખાલી પત્રિકાથી નક્કી નથી કરતા, કેટલી બધી તપાસ કરીએ જાત જાતનું, ત્યારે લગ્ન થાય છે. સદગુરુ કરતાં પહેલાં બહુ વિચાર કરવો. પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. વિવેકાનંદ સદગુરુની શોધમાં જ્યારે નીકળેલા ને, એમણે નિશ્ચય કરેલો કે એવાને ગુરુ માનીશ કે જેણે કામિનીને કાંચનનો મનથી ત્યાગ કર્યો હોય, એને જ મારા સદગુરુ માનીશ. અને સાંભળ્યું કે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ પરમહંસ છે, કાલી માતાના મંદિરના પૂજારી, એ સદગુરુ છે, શ્રેષ્ઠ સદગુરુ છે. એમણે આનો મનથી ત્યાગ કરેલો છે, સંપત્તિનો નાનો. એને થયું કે લાય ચકાશીશ, પછી એને માનીશ ગુરુ. અને પોતે ત્યાં આવ્યા દક્ષિણેશ્વરમાં, પ્રવચન સાંભળ્યું. પણ પ્રવચન તો સારું કોઈ પણ કરી શકે, એક કળા છે, થોડીક ભગવાનની કૃપા હોય તો એ શક્ય છે. પ્રવચન સારું કરે એટલે કંઈ એને સદગુરુ ના મનાય, કથા સારી કરે એને સદગુરુ ના મનાય. 100 વાર પરીક્ષા કરવાની. માથું આપણું સસ્તું નથી કે ઝુકાઈ દેવાય, પરીક્ષા કરવા માટે આવ્યા છે. જોવું તો ખરો કે આણે મનથી ત્યાગ કર્યો છે કે નહીં. તે રામકૃષ્ણદેવ એ જ વખતે પ્રવચન કરતા હતા, વચ્ચે ઊભા થયા અને કંઈક કારણસર ઊભા થઈને કંઈક ગયા. વિવેકાનંદ એ વખતે પોતાની પાસે ગજવામ સિક્કા હતા પૈસાના, તેમની ગાદીની નીચે મૂકી દીધા અને ડાયા ડમરા થઈને પાછા બેસી ગયા. થોડી વાર થઈ, રામકૃષ્ણદેવ આવ્યા અને જેવા ગાદી ઉપર બેસવા ગયા એવા એકદમ ઊભા થઈ ગયા. આપણે જ્યાં બેસવા જઈએ અને કાંટા પર બેસી જઈએ ને ભૂલમાં ઊભા થઈ જઈએ ને, એવી રીતના એકદમ ઊભા થઈ ગયા. આની નીચે પૈસા હોય એવું લાગે છે, તપાસ કરો. શિષ્યોએ ગાદી ઊંચી કરી, પૈસા નીકળ્યા. વિવેકાનંદે નક્કી કર્યું, આજ મારા સદગુરુ, હવે આના માટે હું મરવા તૈયાર છું. એના માટે મરવા તૈયાર હતા. શિકાગોમાં જ્યારે ગયા વિવેકાનંદ, ત્યારે એમને એમની પાછળ રહીને રામકૃષ્ણ દેવ બોલતા હતા. સનાતન ધર્મનો ડંકો વગાડ્યો છે. ઘણી બધી કથાઓ છે વિવેકાનંદ અને રામકૃષ્ણ દેવની. પણ સદગુરુ કરતાં પહેલાં આટલી પરીક્ષા કરવી, પણ સદગુરુ કર્યા પછી કોઈ પરીક્ષા નહીં કરવી. કરતાં પહેલાં 100 પરીક્ષા કરવી, પણ કર્યા પછી તો માથું ઝુકાયું, પછી પરીક્ષા કરવાનો અધિકાર નથી. પછી તો બુદ્ધિ મૂકી દેવાની ઘેર, હૈયું લઈને જવાનું સદગુરુના શરણે. નક્કી કરવા જઈએ ત્યારે બુદ્ધિ લઈને જવાનું, પણ નક્કી કર્યા પછી હૈયું જોઈએ. અર્જુન આવો એક શિષ્ય થયો દત્તાત્રેય ભગવાનનો. શરણે ગયો અને કેટલી પ્રચંડ પરીક્ષા કરી ભગવાને. એના 2 હાથ કપાઈ ગયા, છતાં એની શ્રદ્ધા ડગી નહીં. આ સત્શિષ્યનું લક્ષણ છે. ધાર્યું ના થાય તો પણ શ્રદ્ધા આલે નહીં, એને પરિપક્વ શ્રદ્ધા કહેવાય. પરિપક્વ શ્રદ્ધાનું નામ છે નિષ્ઠા. આવી નિષ્ઠા જોઈએ, આલ્યો નહીં. ભગવાને અપાર સમૃદ્ધિ આપી, સિદ્ધિઓ આપી, પણ એ ભોગવતા એને વૈરાગ આવ્યો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.